કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી યુદ્ધ પૂરું થયું તો પછી કરણ રાજા હસ્તિનાપુર બાજુ જાય છે, પણ જતા જતા એને ઈચ્છા થઈ કે આગળ આપણને જણાવે છે. આપણે કડવું 51 લઈએ. વૈશંપાએ એની પર બોલ્યા ને સુન જન્મે જય રાય, વિસટારી તુજને સંભળાવું અઢ પર્વની મહિમાય. જટા જટા કરણ રાઈને ઉલટ આવી ઉર, વન વિશે ટપ ઇન્દ્રનું માંડિયું આવ્યો સ્વર્ગનો સૂર. ઇન્દ્ર રાજાનું ઇન્દ્ર રાજા કહ્યું કરણ ને શું માગે છે, બોલ્યા રાજા કરણ હું માગું છું અર્જુન કેરું મારા હાથે થાય મરણ. કે મારા હાથે અર્જુન નું મરણ થાય એવું આપો. ઇન્દ્ર રાજા કરણ ઇન્દ્ર રાજા કહે ખરો તું તાપસી ને વિષ. ઇન્દ્ર રાજા કહે ખરો તું તાપસી ને વિઘ્ન એનું હરજો. વરદાન દઉં છું કરણ રાજા અર્જુન ના હાથે તુડે મળજો. કરણ રાજા તું અર્જુન ના હાથે મળે. કર્ણ કહે અવરું બોલ્યા હું સવરું બોલાવું, માગ્યા પ્રમાણે આપો નહીં તો ઇન્દ્રાસન ને ડોલાવું. સીધું બોલો કે બાકી આખું ઇન્દ્ર ડોલાવું ડોલાઈ દઈએ. ભણી જ ના બધું આવડે ને. ઇન્દ્ર કહે કેમ મટ ઝાલે થઈને કરણ કાલો, તારા બાપે તને ઉઘાડ્યો તેવો મને મારો વાલો. તાકે તારા સૂર્યદેવ આવીને તને ઉઘાડ્યો કે મટો મારો પુત્ર અર્જુન મને નહીં વાલો લૌકી તમ એવું વર્ણન આવે છે. એવું કહેવાય વિશેષ કેડો દેવનો લેવો તેમાં ન નીકળે સારો, તે કરતા તને સાંગ આપું કામ કરે એક વાર. સાંગ આપે છે કહે તો મેઘા ડંબણ આપું સત્રમાં તારે શીશ, તે કરતા કલવિક રથ આપું તું તેમાં બેસીશ. ભય બેઠેલા ત્યાં લગી તારું કદી ન થાય મરણ, એટલે ત્રણ વસ્તુ માગી પોતે રાજા કરણ. આનું વસ્તુ કરણ રાજા માગી કઈ મેઘા નંબર 1 માં છત્ર એટલે ઉપર રથની ઉપર છત્રી જેવા આવે ને ટીક મેઘા નંબર માં આવ્યું ને એક વિક રથ માં આવેલો. એક સાંગ આવેલું. સાંગ એટલે જેન પર છોડે એ મળી જાય, એક જ વખત કામ કરે છે એવું કીધું. ત્યાં સાંગ પેલા અર્જુન પર છોડવાની ક્રિયા છે, પેલા શકુની મન બને પણ આ કરણ નહીં છોડતો. પેલો નડે ને ઘટક એ ઘટક પર જઈ લગીન બેઠેલો હોય કરણ તો લગીન મરણ પામે ના. આ બોન જ ગણાય ને. એને નામ સાંગ એને રહી છે. એક વખત કોમ કરે ઈ વા ત્રીજું બોન આ એક જ ગણાય ને. મળી જાય એવું. હા પેલા 5 બોના વાગે નહીં મળે. ભગવાન ને કદાચ માટે હવે મળી જાય. બધી સાંગ એટલે મળી જ જાય. રથ આવેલો ને રથની ઉપર બેઠેલો છે કઈ લગીન તું મળે નહીં એવું કીધું. એટલે રથની ઉપર બેઠેલો છે ને તે નહીં માટે રથનું પૈરું નીચે ઉઠી જાય જમીન મેં એ ઊંચું કરવા ઉતરે છે તારે માર નાખે એટલે મળે. બાકી આ કરણ હોય જેમ તેમ ના મળે. એટલે ભગવાને જ પછી એવું કરાયું આપણે. બેઠેલો ત્યાં લગી તારું કદી નહીં થાય મરણ, એટલે ત્રણ વસ્તુ માગી પોતે રાજા રે કર્ણ. ઇન્દ્ર રાજા એ સાંગ આપી આ એક વાર કાર્ય કરશે, મેઘા ડંબર અપાય નહીં મારો ગંધર્વ તુજને ઢળશે. બાકી મારી તો નહીં અપાય મારા ગંધર્વ આપશે કે એવું કીધું નહીં કરે. કલ્વિક નામનો રથ આપ્યો કર્ણ બેઠો માયો, હસ્તિનાપુર બની ચાલ્યો ને જાન્યુ ઢૂળ્યો ઢણરાય. સૂર્યધન ને ખબર પડી જાય કે પેલો ભણીને આવે છે. બોલ્યા પાંચે કાર ભારી તત્પર થઈએ, અર્જુન નું મોટ કર્ણ લાયો માટે સામા જઈએ.
અર્જુનનું મોત લાયો કે નહીં? કારણ કંજીએ કે આપણે એવું કે એમાં કહીને ઉચ્ચા સર્વને કર્ણને લેવા જાય મોટી પુષ્પ વઢાવા લીધા ને દરવાજે આવ્યા રાયો એવે કરણ રથ આયો ને છત્રપતિ કહે આવો કુશળ સેમ ખબર પૂછતો નથી ને અર્જુન નું મોત લાવો કશું આરા સમાચાર ના પૂછે ડાયરેક્ટ એવું કીધું કે અર્જુન નું મરણ લાયો કે ડાયરેક્ટ એવું પૂછી દીધું દુર્યોધને તો કરણને ખોટું લાગશે તેથી ખોટું લાગ્યું કરણ તે સ્વરથી પૂરો કર્ણ કહે મૂઠું તારું લઈને હું તો આયો સુરો કરણ રાજા એવું કે ગુસ્સે હું થઈ તારા મરણ લાયો કે અર્જુન નહીં લાયો દુર્યોધન કહે એમ કેમ બોલે બગાડી તું જમતી કર્ણ કહે સ્વાર્થ પૂછ્યો ખબર પૂછતો નથી દુર્યોધન કહે હું તો રાજા પૂછું કે ના પૂછું કેમ મારા સામું બોલ્યો ગુલામ ઘરનો તું છે તાકી તું તો ગુલામ છે હું રાજા પૂછું ના પૂછું મારી મરજી એટલે પેલા કર્ણ રાજાને ખોટું લાગે છે ને આવી જાઓ હસ્તિનાપુર છોડીને નાહી જશે કર્ણ કહે કેમાં ગુલામ કહ્યો અંધટ ના કુમાર દુર્યોધન કહે મેનું દીધું જામું જ ગામની બહાર કરણે અંધનો ટન કીધું એટલે દુર્યોધનને ખોટું લાગ્યું કે તું મારા ગામની બહાર નીકળી જાય એવું કે દુર્યોધન કરણ કહે જા નહીં આવું આ રહ્યા ગામની બહાર લે કે હું નીકળી જાઉં એવું કે કરણ મોકલી દે તું મારા માતા મોકલ મારી નાર મારી માતાને ને મારી નારને મોકલી દીધો અમે ટાઈમ જણો ના હેજી કઈ નહીં હે કાનનો ઉગર થઈ ગયું થઈ કઈ જોવાનું બતાવ્યું નહીં હા. એમાં કહીને પાછો વાળ્યો ને નગરની બહાર આવ્યો દુષ્ટ બુદ્ધ દુર્યોધન એને તળ છોડી રે ગયો જય કરણની નાડી મોકલી એની માટો એની નાડીને મોકલીને એની માતાને કરણ બંને જણ ચાલીને આવે જ્યાં છે કરણ રાયો કરણ બેઉને રથમાં લીધા ને વનવાસ ચાલ્યા જાય જટા જટા ટપરમજુ સૂર્ય ટનું વનમાયો કરણ રાજે તપ કર્યું કોણ સૂર્યદેવ એટલે આયા દિન મનીને ત્યાં મસ્તકે મૂક્યો હાથ કેમ બેટા મુજને તેડાયો શું દુઃખ છે દિલ સાથ કર્ણ કહે પિતા મારા ને મારે મુજને મૂક્યો ભોમ કિયા ટાટ ઘેર રહું તમે વસ્યા ભોમ મારે પિતા નહીં એક કોઈ નહીં તમે તો ઉપર રહ્યો મારું કોણ છે પૃથ્વીમાં પિતા કોણ મારા કોણ મારી માટ આટો મારી પાલક માતા ઓળે મારા ટાટો પેલી તો દાસી ઉછેરો ને અત્યારે પાલક છે મારી હાથી માતા ને મારા પિતા બતાવો રવિ કહે તું જ ટાટો નથી જીવતો ને અવની વિશે જનેતા જીવે છે રે તારી દેખાશે કોઈ દિવસે તારા પિતા જીવતો નહીં કેમ કે પાંડુ રાજા મળી છે પણ તારી માં જીવે છે કોક દાડો તને દેખાશે લે તુજને આ ચૂંદડી આપું તૂટે સંગડી રહેજે જે તારી જનેતા થતી કોઈ આવે તેને ઓડાડી દેજે જે એક ચૂંદડી આવેલી એવું કીધું કે તારી માતા આવે ગમે તે તને લાગે કે આ મારી માતા છે તો એને ઓળાઈ દેજે એટલે તેના થાન માંથી નીકળશે પૈધાર પડશે તારા મુખ વિશે ઓળે મારા કુમાર તેને તું જાણજે જને તારે ઓળે મારા તન કર્ણ કહે ઠીકટો સાંભળો એક વચન ચૂંદડી ઓળાવજે ને જે તારી માતા અસલ હશે કુંડળી પેલી ના ઉડાવાય જ્યારે દૂધની ઢાળ મોકો પડે ને તો જ ગણવાનું એટલે જાણે. ઓળાવાની તો દૂધની ઢાળ પડે એવું કે છે પણ એ ડાયરી કેવી રીતે ગણે કે આજ ભાઈમાં લેના બસ થાય આવે તને કહેશે કે ગમે તે તને લાગે કે આજ મારી મારા છે ને ઈયા કે હું તારો
તું મારો પુત્ર છે ભગવાન ભેગા કરવા. તે ગઈ તું ઉડાવશે ને પછી એના ઠાઠની અંદર દૂધની બહાર નીકળશે તારા મુખની અંદર પછી તો તું માનવું છે કે તારી જ આ આ માતા મતલબ કે અઢોણી આયેલી હે. હા. એવું. એ તો કુરુક્ષેત્રના યુદ્ધમાં આવશે એ તો બધું એ બે લીધી પેલા ચૂંટણી કર્ણ રાજા એને પછી આ આગળ હું હંગરી એને સંગ્રહ કરજે એમ. દુર્યોધને કાઢી મૂક્યો વનમાં થયું વેર તમે રહ્યા યોમવાસી જાવું કયા ટાટને ઘેર એટલે ભાનુએ મની ઘસીને નગર બનાયું એક 4 બજાર રાજ્ય હવેલી શોભા ભરેલું છે એટલે મની ગહી ને એક નગર બનાયેલું સૂર્યદેવ મની સૂર્યદેવ છે. હા, ભાનુ એટલે સૂર્યદેવ ને ગહીને બનાયેલું એક નગર 4 બજાર બનાયેલી ને રાજ્ય હવેલી બનાવી મણિપુરનો ઉપાસ પછી કહ્યું આ નગર તમારું દીન વસ્તી વસાશે લો મનીની સેવા કરજો સોનું સવા ભાર થાશે ને મની આલી છે દરરોજ હવા ભાર મળે કોનું થશે કે ઉપર આ મની મણી કહે એટલે નગર વસાયેલું ને મની આવી દરરોજ એનકન હોનું આવશે 30 મન સોનું નિત્ય નીકળશે ઓળે મારા સંતાન 30 મન હોનું એટલે રોજનું નહીં હા. એ તો નિત્ય જ નીકળે એમ. કર્ણ ખુશી થયો ત્યારે થયા અંતર ધ્યાન કર્ણ ચાલ્યો નગર વિશે ને લઈ માતા ને રે નારી વિશ્રામ કીધો રાજ મેલ માને સભાની શોભા ભારી પછી કર્ણ વસ્તી લેવાને ગામડે ગયો ચોપાસ વસ્તી રે જોઈ ને મફત જ રહેવાનું કોણ મફત ઘર આપવાના કયા લોકોને પૂર્યા વાસ મફત ઘર આપવું કે આવત રહેવું હોય ત્યાં એટલે બધા મફત આવે જ. ખચમચીને વસ્તી વધીને ત્યાં શોભી રહ્યું ગામ કર્ણ રાજાએ નગર ત્રણું કર્ણપુરી ઢળ્યું નામ આ ડેલી નું ભરવાનું પોલાટી વાઈન કર્ણપુરી ભગવાન છે લાગણીનું કાંઈ કરણ રૈયત તો બહુ જ વધે છે. રૈયત રોડી રાજા રૂડો નહીં કોર્દન ને દુઃખ બેઠે વેરો નહીં કોઈ માટે ને સૌ જીવને બહુ સહુ સુખ કશું વેરો બેરો કશું ભરવાનું નહીં બધાને સુખ થઈ ગયો નિત્ય મની પૂજા કરે ને જેર 30 મન સોનું જરે 30 મન હોનું દરરોજ કરને જાણ્યું કરું ભેગા ભાગ્ય ભરે કોનું આ બધું ભેગું દરરોજ થાય 30 મન હોનું કોનું ભાગ્ય ભરે? હા તે કરતા હું હાથે વાપરું કરું કોઈને પુણ્ય દાન ધર્મ ધજા ઘેર બાટું ને રીજેસી ભગવાન ધર્મ ધજા બધું જે આવે તેને જેટલું માગે એટલું આપે છે એ વાટ ચાલી દેશ પરદેશ આવે યાચક જન મોઢે માગ્યું દાન આપે થતે સવાર કોહડે દન હવારથી હોજ લગીન જેટલા આવે એટલો ને આપે યાચક લોકો આશીષ દેશે ધન્ય કરની કમાની કર્ણ દાતાર કહેવાયો દુર્યોધને વાટ જાની દુર્યોધન ને ખબર પડી કે કર્ણ રાજાની એ વધી જઈ મામાની પટ્ટે પાપી બોલ્યો ને જુઓ કર્ણ એ ચડીયો દાન દઈને ડંકો દીધો હું તો ઝાખો પડ્યો દુર્યોધન કે હું તો ઝોખો પડી ગયો મામો કહે આજ રાજ્ય સોંપાડું પૈસા પડશે વાઢો છૂટશે સેવટે ધજા એની આપને ધજા બાંધો આપણે ધજા બોધો એ જેટલું આલે એના કરતા આપણે ડબલ આલશું એની ધજા છૂટી જાય એના કરતા કેવા સુડાટા એને સુયસ મળશે આપને ઘેર ક્યાં ખોટશે ભાઈ બહુ પૈસા બળિયા છે એમ વિચારી ધજા બાંધીને કરવાને દાતારી પુણ્ય સમજી બાંધી નથી યશ લેવાનો ધારી એને પુણ્યની કોઈ ઈચ્છા નહીં એને પેલાને ધજા
બંધ કરાવો. હા અને ખાલી યશ લેવો એમ છે કરતા વધારે મારે સારું દેખાવું છે ખાલી. સારું દેખાય. આપવાનો નહીં માલ, પણ આ તો મોમો કે મોઢ એટલે મોમો. એ મોહમ્મદ ચાલ રમીને મને કે એની પર ફોન કરાવડાવે એવું. નવરો તો થશે કે. પણ જેટલું આલે એમ કણ મઢી એવું છે પણ કોણ કા? દુર્યોધન દુર્યોધનને હવે પગ છે ડાબા હાથે, જમણા હાથે. એટલે આ માન આપ્યો હોય ને એટલે સીધું યમન ગમે વટી જાય. એટલે હિંજાય નહીં ઘટે. આવું છે. પણ ઈ આપેલા જ પગે મેં પાછો પડે, કુંડળી નહીં કપાવતું. ઈ મેં તેને આલે ને બીજા સેવો કપટ પણ વધારે ફાવે. હા, સીવા કલારમાં આવે છે, જે કપટ ફાવે. કપટ ફાવે. યશ લેવાનું નામ રેવાનું ઢળી કરે દાનો તેને પુણ્ય કડી ન થાય થાય નહીં કલ્યાણ વાડે 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 ધજા બાડી ભિક્ષુકનું કષ્ટ કાપે કેમ મહારાજ કેવો શું યશ લઈ દાન આપે તે પૂછે પૂછે કેવું કેવું યસ લે. ના પેલો ને પૂછે જે આલેવા આવે તે કેવો કે હું તમને આલું તો સારો છે ને કર્ણ દીનડા દેખાડે સૌને માગે નહીં યશ જરા કર્ણ રાજા એવું કરતો નહીં ફોન વાલે તો હા. પરાને વહવા કહડાવે અંડટના દીકરા બીજા એને વાહ 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 કેવડાવે. કરાવે. યશ ગાજો એમ યચક જનને કહે દુર્યોધન કર્ણ ના કહ્યા વિના સહુ યાચક જન યશ ગાય કર્ણ કોઈ કહેતો નહીં કે મારું સારું એને બોલો યશ ગાય. એન માટે એની જય જયકાર થવા માંડી. કીર્તિ કરવા ઈચ્છા રાખે તે પ્રભુનો રે રોષ યાચક પોતે કીર્તિ કરે તેનો નહીં કઈ દોષ એવું જણાય ધજા બાડી ધર્મ માગે નહીં કાચો પ્રભુએ જાણ્યું બેઠયા દાતા તેમાંથી રે સાચો કોણ ભગવાન આવ્યો. ભગવાન ત્યાં બે ધજા કોઈ ગયા હોય મેં સાચો કોણ છે તમારે જોવું પડશે સાચા જૂઠાની લેવું પરીક્ષા વિચાર્યું વિશ્વ નારે ભૂપ પ્રથમ હસ્તી ના પુરાયા ને લઈ બ્રાહ્મણ કેરું રૂપ વલન રૂપ લીધું બ્રાહ્મણ તનુ ને આયા જોવા હોડ વ્યાસ વલ્લભ કહે બોલજો જય જય શ્રી રણછોડ બોલો કૃષ્ણ કનૈયા કનૈયા લાલ કી જય.